तो मित्रों आ सवाल है तारीख 27 एप्रिल 2025 रोज लेवल जीपीएससी क्लास 1-2 में पूछायेलो प्रश्न। અને પ્રશ્ન છે કે રાજ્યોમાં કાયદો અને વ્યવસ્થા વિશે નીચેના વિધાનો ધ્યાને લો। તો એનો મતલબ એવો થયો મિત્રો કે અહીંયા જે કાંઈ વિધાનો આપવામાં આવેલા છે બે વિધાન, એ બંને વિધાન શેને લગતા છે તો કે કાયદો અને વ્યવસ્થાને લગતા છે। અને ત્યારબાદ બે વિધાન પછી આપણને એવું કીધું છે ઉપર પૈકી કયું ઓબ્લિક કયા વિધાન ઓબ્લિક વિધાનનો સાચું ઓબ્લિક સાચા છે। મતલબ કે કાયદો અને વ્યવસ્થાને લગતા બે વિધાન છે, બે પૈકી આપણે સાચું વિધાન પસંદ કરવાનું છે। જોતા જઈએ પહેલું વિધાન છે કે જો કેન્દ્રને લાગે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગ્યા છે તો રાજ્યની સંમતિ સાથે તે રાજ્યમાં કેન્દ્રીય અનામત પોલીસ દળને મોકલી શકે છે। ચલો તો મિત્રો પહેલું વિધાન ખોટું છે અને ખોટું એટલા માટે છે કારણ કે જો કેન્દ્ર સરકારને એવું લાગે કે રાજ્યની અંદર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ગંભીર છે કે ખરાબ છે તો કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની સંમતિ વિના પણ કોઈ રાજ્યમાં કેન્દ્રીય અનામત દળો મોકલી શકે છે। ત્યારબાદ બીજું છે केंद्र राज्य मर्जी विरुद्ध जईने ते राज्य में केंद्रीय अनामत पोलीस दलों ने मोकली शके नहीं। तो मित्रों आ विधान खोटू है कारण के जो केंद्र राज्य अंदर कायदो ने व्यवस्था की परिस्थिति खराब हो तो केंद्र सरकार राज्य की सम्मति विना पण जे ते राज्य में अनामत दलों मोकली शके छे। अने तेथी मित्रों अहींया साचा विधान पूछा है तो एक पण विधान खरू नथी अने तेथी आपणो जवाब है ऑप्शन डी, बेमांथी एक पण नहीं।